નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કેન્દ્રની જાણ બહાર જમ્મુ કાશ્મીર સરકારે છોડ્યો છે અલગતાવાદી મસરત આલમ। વિપક્ષને દેશભક્તિ નહીં શીખવવાનો ટોણો મારવા સાથે શ્રી મોદીએ દેશની અખંડતા સાથે હરગીઝ બાંધછોડ નહીં કરવા આપી ખાતરી। જમીન સંપાદન સુધારા વિધેયક ઉપર ચર્ચા હાથ ધરતી લોકસભા। 2013ના કાયદામાં નાનકડો ફેરફાર ઈચ્છતી નથી કોંગ્રેસ, છતાં વટહુકમને કાયદામાં બદલતો ખરડો પસાર કરાવવા મક્કમ છે મોદી સરકાર। પ્રધાનમંત્રી મોદીની વિદેશ યાત્રાનો આવતીકાલથી પ્રારંભ। શ્રીલંકા અને મોરેશિયસ બાદ સેશલ્સ પહોંચશે શ્રી મોદી। હિન્દ મહાસાગરમાં ઐતિહાસિક સંબંધ ધરાવતા દેશો સાથે મૈત્રી વધુ ગાઢ બનાવશે ભારત। અને ગુજરાતભરની સહકારી સંસ્થાઓના સભાસદને ભાજપનું સભ્યપદ ગ્રહણ કરાવવા કાર્યકરોને દોરવણી આપતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ। સંગઠન પર્વ હેઠળ માતબર સભ્ય નોંધણીમાં સફળ થયેલા કાર્યકરની ચૂંટણી વખતે કદર થાય તેવું પ્રોત્સાહન પણ મુખ્યમંત્રીએ કર્યું જાહેર। જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીર સરકારે સત્તા સંભાળ્યા બાદ એક પછી એક એવા નિર્ણય લેવા માંડ્યા છે કે આટલા ટૂંક સમયમાં પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં 2 વખત ખુલાસો કરવા ઊભા થવું પડ્યું છે। મુફ્તી સાહેબના ઉચ્ચારણો પ્રત્યે અસંમતિ દર્શાવી ચૂકેલા શ્રી મોદીએ ફરી વખત અલગતાવાદી મસરતને છોડવાના નિર્ણય માટે કહેવું પડ્યું કે તેને દિલ્હીની જાણ બહાર છોડાયો છે। પ્રધાનમંત્રી મોદીના બુલંદ ખુલાસાની વાત પ્રસ્તુત છે। લોકસભા અને રાજ્યસભામાં આખો દિવસ પીડીપી અને મસરત આલમનો મુદ્દો છવાયેલો રહ્યો હતો। એક તરફ જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન રચીને સરકાર બનાવનારા ભાજપ માટે હવે પીડીપી માથાનો દુખાવો બનતું જાય છે। અલગાવવાદી મસરત આલમને જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા છોડી મૂકવાના મામલે વિપક્ષે સરકાર પર નિશાન તાક્યું હતું, ત્યારે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સણસણતો જવાબ આપી દીધો હતો કે કેન્દ્રને પૂછ્યા વગર મસરતને છોડાયો છે અને આ નિર્ણય સાથે સંમત નથી। हम ऐसा न करें कि देश की एकता के संबंध में हमारे भिन्न स्वर है, ये मैसेज न दुनिया में जाना चाहिए, न कश्मीर में जाना चाहिए, न देश में जाना चाहिए। इसलिए मैं इस सदन को और पूरे देश को विश्वास दिलाना चाहता हूं कि सरकार ऐसी किसी भी हरकतों को स्वीकार नहीं करती है। પ્રધાનમંત્રીએ માન્યું હતું કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષાનો છે, તેથી તેની સાથે કોઈ પણ ભોગે સમજૂતી નહીં થાય। સાથે જ આ સમયે પક્ષ અને વિપક્ષ એકમત હોવા અતિ આવશ્યક હોવાનું પણ જણાવ્યું હતું। ये आक्रोश किसी दल का नहीं है, ये आक्रोश देश का है। ये आक्रोश उस बेंच का और इस बेंच का नहीं है, ये आक्रोश पूरे सदन का है। हम इन विषयों में वो लोग हैं जिन्होंने इन्हीं आदर्शों के लिए श्यामा प्रसाद मुखर्जी को बलि दिया है, और इसलिए कृपा करके हमें देशभक्ति मत सिखाएं, कृपा करके हमें देशभक्ति मत सिखाएं। મસરત આલમ મુદ્દે પૂરતી તપાસ બાદ સખત પગલાં લેવાશે તેવું આશ્વાસન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આપ્યું હતું। સાથે જ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈ સમાધાન શક્ય ન હોવાનું પણ જણાવ્યું હતું। इस देश में पब्लिक सेफ्टी और पब्लिक सिक्योरिटी का जब भी कोई सवाल खड़ा होगा, हमारी सरकार किसी भी सूरत में उससे कॉम्प्रोमाइज नहीं करेगी। 2010માં કાશ્મીરમાં ઉગ્ર આંદોલન દરમિયાન પથ્થરબાજી કરનાર મુખ્ય સૂત્રધાર એવા મસરત આલમને જમ્મુ કાશ્મીરની પીડીપી સરકારે છોડવાના આદેશ આપ્યા બાદ હવે સરકાર સામે કેટલાય પડકારો ઊભા થયા છે, ત્યારે ગૃહમંત્રીએ રાજ્ય સરકારના રિપોર્ટ પર વધુ સ્પષ્ટીકરણ માંગ્યું હોવાનું જણાવ્યું હતું। मैं सदन को आश्वस्त करना चाहता हूं कि पूरा क्लैरिफिकेशन स्टेट गवर्नमेंट के द्वारा प्राप्त हो जाने के बाद कठोर से कठोर एडवाइजरी यदि जारी करने की आवश्यकता हुई तो हमारी भारत सरकार वह कठोर से कठोर एडवाइजरी भी जारी करेगी। વિપક્ષે લોકસભામાં મસરત આલમનો મુદ્દો ઉઠાવીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમજ આ મુદ્દે વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના નિવેદનની માંગ કરાઈ હતી। સાથે જ અન્ય વિપક્ષોએ પણ પ્રતિક્રિયા આપી હતી। जो एंटी नेशनलिस्ट हैं, जो टेररिस्ट हैं, जिन्होंने 120 लोगों का मारने का पूरा प्रयास किया, ऐसे लोगों को अगर आप रिहा करते जाएंगे तो बहुत बड़ा इस देश में फिर कोई बचेगा नहीं। લોકસભા અને રાજ્યસભામાં આખો દિવસ મસરત આલમનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો હતો। એક તરફ પીડીપીની સરકાર રચાયા બાદ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીનું વિવાદિત નિવેદન અને ત્યારબાદ મસરત આલમને છોડી મૂકવાનો મુદ્દો કેન્દ્ર સરકાર માટે મોટો પડકાર બની ગયો છે। સરકારનું વલણ તો સખત છે જ, પરંતુ વિપક્ષ નમતું જોખવા તૈયાર નથી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।
લોકસભામાં જમીન સંપાદન સુધારા વિધેયક ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તે અગાઉ સવારે સરકાર અને વિરોધ પક્ષના અગ્રણીઓ વચ્ચે આ ખરડાને પસાર કરાવવાની ફોર્મ્યુલા શોધવા બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ 2013ના મૂળ કાયદામાં એક પણ સુધારો થાય તે ઈચ્છતી નથી. બીજી બાજુ મોદી સરકાર ખરડો પસાર કરાવવા મક્કમ છે. કૃષિમંત્રી રાધામોહન સિંઘે સુધારા ખેડૂત વિરોધી હોવાનો પ્રચાર કરતા લોકોને ખુલ્લો પડકાર કર્યો હતો કે નવા ફેરફારથી કાયદો કઈ રીતે ખેડૂતોને નુકસાન કરશે તેના દાખલા દલીલ રજૂ કરે. લોકસભામાં સુધારા વિધેયક ઉપર ચર્ચા માટે 8 કલાક ફાળવવામાં આવ્યા છે. उस भूमि अधिग्रहण में यह राज्यों को अधिकार दिया गया है, एक फेडरल स्ट्रक्चर है. राज्यों को अधिकार दिया गया है कि वो चाहें तो इस बिल को इनकॉर्पोरेट करें या न करें. यदि वो राज्य जो आगे चाहते हैं कि बेरोजगारी दूर हो, जो सुख सुविधाएं लोगों को, गांव के लोगों को मिलनी चाहिए, समाज के अंतिम व्यक्ति को मिलनी चाहिए, वह मिले, इसके लिए मैं आशा करूंगा कि सभी राज्य इसको अडॉप्ट करेंगे. The state governments, some of them stresses that it excludes farmers from the developmental process and prevents improvement of their lives and also delays compensation. That was one of the points made by many of the state governments. So the NDA government have brought these amendments after extensive consultations and taking a measured view of the representation of different states. जो अध्यादेश किसानों की भूमि को छीनेगा, जो पशुओं को मौत के घाट पे उतारेगा, उस अध्यादेश का विरोध करना सड़क से संसद तक ये कांग्रेस पार्टी का दायित्व और धर्म रहेगा. ये विश्वास मैं आप लोगों को यहां दिलाना चाहता हूं. શંકરે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આવતીકાલથી શરૂ થનાર 3 દેશની યાત્રા ભારત માટે લાભદાયી પુરવાર થવાની છે. શ્રીલંકા, મોરેશિયસ તથા સેશલ્સ જેવા હિન્દ મહાસાગરમાં આવેલા દેશો સાથે ભારતના ઐતિહાસિક સંબંધો શ્રી મોદીની યાત્રાના પગલે વધુ ગાઢ બનશે તેવી આશા પણ શ્રી જયશંકરે વ્યક્ત કરી હતી. શ્રીલંકામાં તમિલોના પુનર્વસન તથા માછીમારોનો મુદ્દો મહત્વનો રહેશે, તો મોરેશિયસમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને રૂબરૂ મળ્યા હતા અને તેમના રાજ્ય માટે આર્થિક સહાયની માંગણી કરી હતી. શ્રી મોદી સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી સમક્ષ તેમણે પશ્ચિમ બંગાળનું દેવું માફ કરવાની રજૂઆત કરી હતી. સાથોસાથ મનરેગા તથા સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ માટે ભંડોળ છૂટું કરવાની માંગણી પણ કરી હતી. શ્રી મોદી અને મમતા બેનર્જી વચ્ચે 1.5 કલાકની વ્યક્તિગત મુલાકાત બાદ તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સાથે પણ પ્રધાનમંત્રીની બેઠક યોજાઈ હતી. जो चर्चा हुआ है, चर्चा का बाद में प्राइम मिनिस्टर जो कहा है वो कहा है कि ये बात सच है कि पश्चिम बंगाल को कर्जा सबसे ज्यादा है, देश में सबसे अधिक है. लेकिन तब भी एक बात है, इसका ये परिस्थिति में भी आप लोगों ने फाइनेंशियल डिसिप्लिन किया है फाइनेंस को, और आप लोगों ने बहुत बढ़िया काम किया है और आप लोगों को फाइनेंस की परिस्थिति भी आप लोगों ने बहुत बदल किया है. आने वाला दिन भी आप लोगों ने बहुत सुधराएंगे जैसे आप लोग चल रहे हैं. हम लोग कोशिश करेंगे कि हमारा भी ऊपर बहुत सारे देश का कर्जा है, जैसे इंटरेस्ट का कर्जा है बहुत सारे स्टेट के लिए, तो हम कोशिश करेंगे मिलजुल के अगर कोई हल निकाल सकता है. દર્શક મિત્રો, વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. હેલો સર, હું IRDA થી બોલી રહ્યો છું. તમને એક નવી ઇન્સ્યોરન્સ પોલિસીના વિષયમાં જણાવવું હતું. જી કહો. આ પોલિસીમાં તમારા પૈસા 5 વર્ષમાં ડબલ થઈ જશે અને તમને બોનસ પણ મળશે. અચ્છા, તો તમે IRDA થી બોલી રહ્યા છો. તમે જરા થોપશો, હું મારા મિત્રને પણ કોન્ફરન્સમાં લઈ લઉં છું. હા બોલ ભાઈ. સર, હું IRDA હૈદરાબાદ થી બોલી રહ્યો છું. પણ કોલ ટ્રેસ કરીને બતાવી રહ્યું છે કે તું લાજપત નગર દિલ્હીની કોઈ દુકાનથી બોલી રહ્યો છે. IRDA ના નામ પર લોકોને ઠગવાવાળા. મારું બે દંડા ત્યાં આવીને IRDA કે એમના અધિકારી કોઈ પણ પ્રકારના વીમા કે બોનસની ઘોષણા નથી કરતા. આવા કોલ મેળવનાર લોકોને નિવેદન છે કે તરત જ ફોન નંબર સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવે. સત્યને જુઠ્ઠાણામાં જાણો ફરક, રહો સતર્ક. અમદાવાદમાં GMDC ખાતે પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા વધારવા શું કરી શકાય જેવા વિષય પર એક પરિસંવાદ યોજાઈ ગયો. અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પરિસંવાદમાં રાજ્યપાલ OP કોહલીએ શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર લોકોનું પ્રમાણપત્ર સાથે શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ સૌરભ અને યોગ વિષયના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિવાનંદ આશ્રમના અધ્યાત્માનંદજી, પૂર્વ મુખ્ય સચિવ PK લહેરી, ડોક્ટર મખપતલાલ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલ OP કોહલીએ જીવનમાં શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા સંગઠન પર્વ નિમિત્તે સહકારી ક્ષેત્રના અગ્રણીઓની એક બેઠક યોજાઈ ગઈ. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આગામી 31મી માર્ચે સંગઠન પર્વ પૂરું થાય તે પહેલા મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે તેમજ સહકારી ક્ષેત્રમાં જોડાયેલી મહિલાઓ પણ નોંધણી કરાવે તે માટે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે હોદ્દેદારોની નિમણૂક હોય, જેણે સભ્ય નોંધણીનું સરસ કાર્ય કર્યું હશે તેમને જ ટિકિટ આપવામાં આવશે. ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુ અને મંત્રી શંકરભાઈ ચૌધરી સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. સંગઠન પર્વના ઇન્ચાર્જ મનસુખભાઈ માંડવિયાએ બેઠક અંગે વધુ માહિતી આપી હતી. મોટા પ્રમાણની અંદર ડેરીની વાત તમને તમારી પાસે છે તો ડેરીના કેટલી મહિલા સભ્યો છે? કેટલી સભ્ય મહિલાઓ છે ડેરીની અંદર? કમસે કમ આ બધી જ બહેનો ભાજપની સભ્ય બને તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને એના પછીની ચૂંટણીઓમાં આપણને એનો લાભ પ્રાપ્ત થાય કે ના થાય એવું છે. આણંદ ખાતે જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જેસીઆઈ આણંદ શહેર તથા જાગૃત મહિલા સંગઠનના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો રેલી યોજાઈ ગઈ. બેટી બચાવો, બેટી ભણાવો, સ્ત્રી ભ્રૂણ હત્યા રોકો, દીકરી વહાલનો દરિયો જેવા બેનરો સાથે આણંદ શહેરના ગામડીવડ નજીકથી નીકળેલી રેલીનું જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવે લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આણંદ નગરપાલિકાના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ તથા જાગૃતિ મહિલા સંગઠનના પ્રમુખ આશાબહેન દલાલ તેમજ મોટી સંખ્યામાં બહેનો આ રેલીમાં જોડાઈ હતી. આ રેલીમાં પોલીસ અશ્વદળના જવાનો પોલીસ બેન્ડ સુરાવલીઓ સાથે જોડાયા હતા. રેલીમાં રાજ્ય સરકારની 181 હેલ્પલાઇન વાન પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. ડેટા છે એમાં ઘણો પાછળ છે. બહેનોની જે જન્મદર છે મહિલાનો એ આપણે આણંદ જિલ્લામાં ઘણો ઓછો છે. એટલે બેટી બચાવોની ઝુંબેશ પણ આપણા આણંદ જિલ્લા માટે બહુ જરૂરી છે. પબ્લિકમાં જાગૃતિ લાવવા માટે તેમજ જાગૃતતા ફેલાવવા માટે બેટી બચાવોનો રેલી રાખવામાં આવેલી છે. તે દરેક સમાજ, દરેક વ્યક્તિ મહિલાઓને કેવી રીતે બચાવી શકાય, કેવી રીતે વધારે સલામત રાખી શકાય અને કેવી રીતે વધારે સન્માન આપી શકાય એ સંદેશ પ્રસારિત કરવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ઓર્થો, ઓટી અને ટ્રોમા સેન્ટરમાંથી રવિવારે વહેલી સવારે 5 તબીબો અને એક નર્સના એમ 6 લોકોના મોબાઈલ ફોન ચોરાઈ જતા ભારે હોબાળો મચી ગયો હતો. આ મુદ્દે સીએમઓ દ્વારા ફરિયાદ દાખલ નહીં કરાતા આજે બધા જ રેસિડેન્ટ ડોક્ટરો ફરજથી દૂર રહીને હડતાળ પર ઉતર્યા હતા. અંદાજે 100 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોએ ભેગા થઈને સીએમઓ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તબીબોની હડતાળના પગલે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટના બાદ હોસ્પિટલના સીસીટીવી કેમેરાની તપાસ કરાઈ હતી. મહિલા રેસિડેન્ટ ડોક્ટરોએ તેમની સુરક્ષા અંગે સવાલો ઉઠાવ્યા હતા. किसी ने हमारे फ़ोन चोरी कर लिए हैं, मोबाइल फ़ोन के साथ साथ पर्स, पैसा सब चोरी हो गया है. पिछले 2-3 महीनों से ये इशू चालू है. यहाँ पे लोग आते हैं, हमें थ्रेटन करते हैं, कभी कभी पेशेंट के रिलेटिव्स थ्रेटन करते हैं. यहाँ पे कोई सिक्योरिटी के नाम पे कुछ नहीं. હડતાલ ઉપર જવું એ ઉચિત નથી, કેમ કે જ્યારે પેશન્ટની જ્યારે સેવા કરતા હોય ત્યારે સૌથી પહેલી સેવાનું કામ હોય છે, ન કે હડતાલ ઉપર જવું. એટલે જે છે ને અમે અત્યારે રેઝિડન્ટને બોલાવ્યા પણ છે ને એમના માટે વાત કરીને બધું નિકાલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મુંબઈ શેર બજારમાં આજે ભારે વેચવાલી નીકળતા સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉત્તરોત્તર ઘટાડો જોવાયો હતો. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 604 અંકના ઘટાડા સાથે 28,845 પર બંધ રહ્યો હતો, તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 181 અંકના ઘટાડા સાથે 8,757 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં અંદાજે 2% ઘટાડો નોંધાયો હતો. બેન્કિંગ, પાવર અને આઈટી શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી, તો મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ભાવ ગગડવાનું ચાલુ રહ્યું હતું. જે કંપનીઓમાં સૌથી વધુ મંદી જોવા મળી હતી તેમાં એસએસએલટી, હિન્ડાલ્કો, ગેઇલ અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.